વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં રડતી રડાવતી રાજનીતિ જોવા મળી છે। વિસાવદર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કિરીટ પટેલ ભાવુક થયા। મહેસાણમાં લોકોને સંબોધતા સમયે કિરીટ પટેલ ભાવુક થયા હતા। સંબોધન દરમિયાન ખેડૂતોને અશ્રુભીની આંખે સંબોધન કર્યું। હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ન લઉં તે પ્રકારની વાત કિરીટ પટેલે કરી હતી। જૂનાગઢ જિલ્લા સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડીના આરોપ લાગ્યા છે। આમ આદમી પાર્ટીએ વારંવાર ખેડૂતો સાથે છેતરપિંડીના આરોપો લગાવ્યા છે। કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે। કિરીટ પટેલે સંબોધન દરમિયાન સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાને પણ યાદ કર્યા। તો સંબોધન દરમિયાન ખેડૂતોને અશ્રુભીની આંખે કિરીટ પટેલે સંબોધન કર્યું છે। તેઓએ કહ્યું કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોના એક પણ રૂપિયા ન લઉં। જૂનાગઢ જિલ્લા સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડીના છેલ્લા ઘણા સમયથી આરોપો લાગી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ વારંવાર ખેડૂતો સાથે છેતરપિંડીના આરોપો લગાવ્યા। હવે સવાલ એ થશે કે કિરીટ પટેલ ભાવુક કેમ થયા? જૂનાગઢની વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ થોડા દિવસ પૂર્વે કિરીટ પટેલનું નામ લીધા વગર જ તેમના પર પ્રહાર કર્યા હતા। ઇટાલિયાએ જિલ્લા સહકારી બેંકમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાનો આરોપ લગાવ્યો હતો। એટલું જ નહીં, 7/12માં જેમના નામ નથી તેમના નામે ધિરાણ લેવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો। એટલું જ નહીં, ઇટાલિયાએ તો ડેરીના શાસક અને મંત્રીઓએ વ્યાપક ગેરરીતિ કરી છે તે પ્રકારનો પણ દાવો કર્યો હતો। ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆર કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે, ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું। પોરબંદરની સુદામા મંડળી હોય, આ બધાની ઉપર 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે। અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા, અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા, અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા। જ્યારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું ને જયેશભાઈ એમને મૂકવા ગયા, ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે હું પાછો આવું કે ન આવું।